નમસ્કાર. હવે જે અત્યારે TYBRSમાં વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષા ચાલી રહી છે અને બધા લોકો સારી રીતે મહેનત કરી રહ્યા છે. એમને શુભેચ્છાઓ સાથે હું 2-3 વસ્તુ કહેવા માગીશ કે હવે તમે કારકિર્દીના એક એવા મુકામ પર પહોંચવાના કે જ્યાં આગળ તમારા નામ સામે કોઈ ડિગ્રી ઉમેરાવા જઈ રહી છે, ત્યારે આપણે લોકો ગૌર કરીએ છીએ ડિગ્રી તો ઉમેરાય, પણ આપણે ભવિષ્યમાં એમ્પ્લોયેબલ થઈએ એના માટે તમારે થોડાક વિશેષ ધ્યાન દેવાની જરૂર છે. એના માટે મેં આ નાનકડો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરું છું. તો કારકિર્દીની બહુ ઇમ્પોર્ટન્ટ લાઈફમાં હોય છે, પણ એ બનાવવા માટે તમારી અંદર એ માટેની એક રીતે કહે તો જીત હોવી પડે, એના માટેની તમારી પૂર્વ તૈયારી હોવી પડે, એ માટેની તમારી સજ્જતા હોવી પડે. અને એ માટે આપણે હવે થોડાક વિદ્યાર્થી જીવનમાંથી નીકળીને થોડા રિસ્પોન્સિબલ પર્સન બનવું પડે. એટલે શિસ્તથી માંડીને દરેક કામના આયોજનથી માંડીને દરેકમાં ચીવટ વધુ ઉમેરવી પડશે અને પોતાની જાતને સજ્જ કરવી પડશે. અને સાથે જ નક્કી બી કરવું પડશે ભાઈ આગળ વોટ નેક્સ્ટ, હું કયા ક્ષેત્રમાં જવા માગું છું. યુ શુડ હેવ 2-3 ઓપ્શન્સ ઇન યોર માઇન્ડ. અને એ ઓપ્શન પ્રમાણે કોઈ એવું પણ હોઈ શકે કે તમે ફર્ધર સ્ટડી કરવાના છો, તમે કોઈ પ્રાઇવેટ જોબ કરવાના છો, તમે કોઈ વ્યવસાય કરવાના છો, તમે ગવર્મેન્ટ જોબ કરવાના છો, અને સાથે જ તમારી પાસે એ પૂરતા વિકલ્પ 2-3-4 સુધી હોવા પડે. એ મુતાબિક તમારે આગળની તૈયારી શરૂ કરવી પડે. તો મને એવું લાગે છે કે તમે બધા ઓલરેડી અહીંયા હો છો ત્યારે ઘણું બધું એક્સપોઝર અહીંયા મળ્યું હોય છે. તમને લાઇબ્રેરીમાં પણ બહુ જ પુસ્તકો વાંચવાના અવેલેબલ હતા, વાંચ્યા હશે, પણ હવે એક ચીવટથી કામ શરૂ કરો અને જે પ્રમાણે આયોજન હોય એ મુતાબિક તમારી પાસે તમે આયોજન કરો. તમે જેવી એક્ઝામ પૂરી થાય ત્યારે બી તમારે હવે ટિપિકલી ઓન થઈ જવાનું છે કે આપણે શેના માટે જઈ રહ્યા છીએ. તો ખુદની એક લાઇબ્રેરીની વાત હતી, ખુદનું જે કલેક્શનની વાત હતી. 2 પ્રકારનું કલેક્શન થઈ શકે, એક તો હાર્ડ કોપી સ્વરૂપે હોય ને સોફ્ટ કોપી સ્વરૂપે પણ હોય. અને સાથે જ તમે લોકો એક યાદી બનાવો કે ભાઈ કયા કયા કામ મારે આગળના સમયમાં લેવા છે, સો દેટ આઈ કેન બીકમ એ મોર એમ્પ્લોયેબલ પર્સન. મેં TYમાં એકવાર કીધું હતું કે તમારી એક સ્કિલ ઉમેરાય એટલે તમારો પર મંથ સેલરીમાં 1000-2000 ઉમેરાઈ જાય. એમ તમે જ્યારે કાર્ય કરો છો ત્યારે તમારે એ પ્રમાણે વિચારીને તમારા મતલબ કે સ્કિલનું જે પાસું છે, હવે આ સ્કિલના સંકુલમાં આપણે બહુ ઝાઝા ચિંતન નહીં કરતા હોતા કે મને શું આવડે શું ના આવડે. મને એમ લાગે છે કદાચ આના માટે એક સેલ્ફ ટેસ્ટ લેવો જોઈએ તમારે, અને એમાં કોઈ ટીચરની મદદ બી લઈ શકો કે વેર આઈ એમ, વોટ ઇઝ નાવ માય પોઝિશન. હવે માની લો કે કોઈ ગ્રેજ્યુએટ્સ બહારથી નીકળતા હોય, કોઈ બી ફેકલ્ટીમાંથી નીકળતા હોય, તો એના કેલિબર શું હોય છે, એની સમજણ શું હોય છે. હું તો એમ કહું કે યુ જસ્ટ કોમ્પિટ વિથ ધ ઇરમા, કે હાઉ ઇરમા સ્ટુડન્ટ કેન accommodate themselves and how they prepare themselves for their further career or life or employability. So what kind of the skills and what kind of the combination of the skills they are getting, એનું મહત્વ હોય છે. તો આવા જે ઉત્તમ સ્નાતકો જે બહાર પડતા હોય, ઇવન ગુજરાતમાંથી બીજી તે છે, એનો બી એક આઈડિયા મેળવી લેવાય કે ભાઈ ક્યાં પોઝિશન હોય છે એમની અને કયા પ્રકારના કામો એ તમે કરવા ચાહતા હો છો, તો એની અંદર તમે આમ જ કરી શકો. તો આ એક વાત. અને બીજી વાત એ કે તમારો બાયોડેટા સરસ હોય, રિઝ્યુમ જે કહેવાય, યુ શુડ બી પ્રિપેર્ડ વેરી વેલ. અને જ્યાં આગળ તમને એમ લાગે, માની લો કે તમે કોઈ પ્રાઇવેટ જોબ કરવાના હોય તો તમે એડવાન્સ એપ્લિકેશન મોકલી શકો. એમાં રેફરન્સમાં કોઈ બી તમને લાગે કે તમારા વિશે જાણે છે તો એનો રેફરન્સ મૂકી શકો, તમારા અનુભવનું વાત મૂકી શકો. તમે જે થીસીસ કર્યા હોય, અહીંયા સ્થાનિક કાર્યક્રમમાં ગયા હોય એ પણ તમારું ગણાય, તમે ફિલ્ડવર્કમાં ગયા હોય એ પણ ગણાય. આમ તમારી પાસે જે બહુ બધા જુદી જાતના અનુભવ ભલે આ લેવલે પણ મેળવ્યા હોય એને રિઝ્યુમમાં નોંધ કરી શકાય. એક્સપેક્ટેડ સેલરી લખી શકો અને તમે તમારી સ્કિલ વિશે થોડું વધારે ઉગાડ આપી શકો.
તો મને એમ લાગે છે કે તમારે એ બી એક કાર્ય થઈ શકે. જે લોકો ગવર્મેન્ટ જોબની પ્લાન કરે છે, તૈયારીની પ્લાન કરે છે, એના માટે વારંવાર કહ્યું છે કે એનો સ્પેશિયલ ટાઈમ ન હોય, અત્યારથી જ તમારે તૈયારી કરવી પડે. અને એમાં શ્યોરિટી કેટલી હોય ને એવું કોઈને કહી શકાતું નથી, એટલા માટે કે એમાં બહુ વૈવિધ્યસભર બધું હોય છે. પરીક્ષાઓ ક્યારે લોન્ચ થાય, ક્યારે રિઝલ્ટ આવે, અને સાથે કોમ્પિટિશન કઈ પ્રકારની હોય છે, ડિફિકલ્ટી લેવલ કઈ પ્રકારનું હોય છે, આ બધા જ ફેક્ટરો એમાં ખૂબ મોટા પાયે કામ કરતા હોય છે. એને મધ્યનજર રાખીને પછી આપણે એ કામ કરવું જોઈએ અને એમાં આગળ વધવું પડે. અને સ્વ-વ્યવસાય કરવાનો હોય તો એનું અધ્યયન શરૂ કરી દેવું પડે. ટૂંકમાં કોઈ બી કામમાં જ્યારે તમે હવે જવાના હો ત્યારે તમારી કોઈ પૂર્વ તૈયારી બહુ સાયન્ટિફિક હોવી પડે. એ સંદર્ભની આ ચર્ચા છે. હવે દિલ્હીમાંથી જ એક ફોન આવ્યો હતો કે ભાઈ અમે હાઉ ટુ ઇમ્પ્રૂવ યોર એમ્પ્લોયબિલિટીનો વર્કશોપ સર તમારી કોલેજમાં કરવા માગીએ છીએ. તો આવા પ્રસ્તાવ આવે છે. એટલે આ એક એવો એરિયા હોય છે કે જે યુવાનો માટે હવે ખુલેલો છે. અને એમ્પ્લોયબિલિટી એ બહુ મોટી વસ્તુ છે, કારણ કે એનાથી જ આગળ યુવાનનું તરક્કીનું દ્વાર છે એ કેવી રીતે ખુલતું હોય છે એનો આધાર હોય છે. આપણે ગ્રેજ્યુએટ થઈ ગયા એ ઇનફ નથી. આપણી આખું આ સમાયોજન જેને કહેવાય આપણી કારકિર્દીનું, તો એ તમે કરી શકો. અને એના સ્ટડી માટેના અનેક સોર્સ અવેલેબલ છે, આપણને એ ખબર હોવી પડે, તો એ પણ તમે કરી શકો. તો સાવ નિરાતે બેસવાને બદલેમાં થોડા એક્ટિવ રહીને આ બધું તમે કરવા લાગી જશો તો મને એમ લાગે છે કે તમારી પાસે બધું થઈ જશે. અને મેં તમને ઘણીવાર કીધું છે કે તમારી પાસે એક એપ્લિકેશન સાદી હોય કે ભાઈ આપણે ન્યૂઝ સાંભળતા હોય, આપણે ન્યૂઝ જોતા હોય, તો આ બધી વસ્તુઓ તેમાં તમને અવેલેબલ હોય જ છે. તો તમે એનો જેટલો લાભ લો એટલો ઓછો, બાકી વધારે અહીંયા ઉમેરવાનું નથી. તમને બધાને શુભેચ્છાઓ સાથે આભાર.